ચીકુડો મને ટિકિટ આલતો નહીં ને પેલા હોન્યાના બોન્યાના ટિકિટો વાળો કમિશનો ખાતો. ભૂતપૂર્વ સરપંચ ભૂતપૂર્વ સરપંચ લે હું તો કહું પતરાનું ભૂતપૂર્વ સરપંચ હતા પેલા વેલા અમે તું પધાર્યા જો ઠેકોણો સરે સરે હેડવાનો હા મળી ગયું ભૂતપૂર્વ સરપંચ. પેલા તમે બધા પેલા બેહો બે ફેરો નહીં હું કહું હા કે હું આજ સવારે જોતો પેલા ચીકુડા સરપંચના ઘેર કે મારે ડેલિકેટની ચૂંટણી ટિકિટ જુઓ. તમારે જોવાની ટિકિટ મારે જુઓ તમને દેખાતો નહીં હું સરપંચ લાગતો તો ડેલિકેટ લાગતો નહીં. એટલે પણ દારૂડિયાના ટિકિટ ના મળા તમારે કેટલી વખત મેં કીધું કે બંધ કરો તમને હું બહુ આગળ લઈ જાય. દારૂડિયાની ટિકિટ ના મળે તો બુટલેગરો મળે નહીં એ લોકોના ઘર ઉજાડી ઈવન મળે નહીં. ના આલી પાછી કોઈને નહીં હારા માણસોને જ આલીએ છીએ આપણે તમને ખબર હે ને આપણો સિદ્ધાંત ચીકુભાન જીતાડે ને જો પેલા આપણે ખબર હે ને કેટલો હું વિકાસ કર્યો ગામનો. મારી ઓખીથી ઓખરીને આવ્યો ઓખીથી જોઈને આવ્યો ને કોનીથી ઓખરીને આવ્યો. તમે પેલા બોલવાનો ઠેકોણો નહીં પી પી બરોબર છે હા, એ ભૂલ પીવાનું બંધ કરો તો કોકનું ગામમાં ખબર પડે કે હું ચાલે છે હું નહીં થાય. વાપરો તાન. હા તો ચીકુલો રહ્યો ને સરપંચ હમ. એ રહ્યો પેલા હોન્યા બુટલેગરના ટિકિટ આલવાની 5 લાખ રૂપિયા કમિશન 5 પેટી કમિશન લઈને આવ્યો. સરપંચ પણ મારી પરમિશન વગર કોઈને ટિકિટ એવા માણસને હાલ જ નહીં ને તરત થઈ જાય આપણે તો તમે મને ટિકિટ અપાવશો અપાવું પણ આ દારૂ ને ચમડી મળે તો એમને તો બુટલેગરો મળે પણ ના મળે નહીં હોવાના. ચોરો કોને મળે કીધું? બુટલેગરો મળે બધા મળે બસ ખાલી દારૂ ના મળે નહીં. એટલે આ કોને કીધું? દારૂડિયા તો જે કરે કને ને કીધું એ હોનજી બુટલેગરના ટિકિટ હાલવાની એવું? હું મારી ઓખીથી જોઈને આવ્યો હા કે હોનજી ના ટિકિટ ચીકુભાઈ અપાઈ ના અપાવી રે, ઓકે, મને પૂછ્યા વગર આપું જ બોલાવો નહીં. બોલાવો કોમત. તમારા સરપંચને બોલાવો અને ફાઇનલ કરી દો. એ તો હું પૂછું છું ને હોનજીને લેવો. બોલાય લેવડો હોનજી જોડી હળો હોનજીના ઘેર જ હળો જવું હળો હળો સારું તો હેડો હોનજીના ઘેર હેળો તો અને ઈ કાં? ઠેકાણો હોતો નહીં પાછા કે મને ટિકિટ આલી ને મને ટિકિટ આલી. અલ્યા તમારા ચીકુલાએ આલી હે. ના લો મને પૂછ્યા વગર ચીકુબા હું વાત કરો એ તમે જુઓ ખાલી હેળો હેડો તમે વાના ઘેર એટલે ઓમ નહીં ઘર ઓમ ઘર આવ્યું હોનજીના ઘેર જવાનું નીકળ ચીકુલા બોલાવો એવું કરવું છે પેલા સર એટલું પી પીને આવો ને પછી આઈ જાય ભરતજી ના ઘેર ઓનર ટિકિટ આલી ઓનર ટિકિટ આલી તો પેલા પીવાનું બંધ કરતા હોય તો આખી જિંદગીથી હું તમને સમજાઈને થાચ્યું. ચીકુલા બોલાવો પેલા એ તો આવે છે તમે હેડો હોનજી ના ઘેર એ તો બોલાવશે હોનજી બોલાવશે તો હેડવાનો ઠેકોણો છે નહીં અને આવી જાય ડેલિગેટ ની ટિકિટો લેવા. મારે તો ડેલિગેટની ટિકિટ જુઓ એટલે જુઓ હા એ તો તમે હેડો હોનજી ઘેર પછી તમને બધું આલું હું તો જો. ટિકિટ આલું ને બધું હલાવું. આપણા ભવિષ્યના ડેલિગેટ જુઓ હોનજી એ ઉભા રહો, એક મિનિટ ઉભા રહો. શું કરો? એ કોબે હું તારા બરાબરીનું હું લે. તું કના ભાઈ બેઠો મને તો નેચર બે મને ટિકિટ એક મળી. મિનિટ ફોન ચાલુ રાખો. હોનજી ફોન મેલો. હા ગાડી આવી જશે. હા વાંધો નહીં. એ ભાઈ આવો આ એ કોઈ લઈને આવ્યા તમે મારતા યાર નહીં ઓ બેહી જા જા ઉપર તું કના ભાઈ બે તને ખબર હે આ દારૂ પીવો તો સોપે આવવાનું ભાઈ દારૂ ના મળે જા એ હોનજી હું તારા ઈકન પીવું ને ત્યાં તારો ઘર ચાલે ખબર તને પણ સમાચાર મળ્યા છે હા કે તમે ડેલિગેટ ની ચૂંટણી લડો છો. ટિકિટ મળી તમને કરે કીધું તમારે આવું કીધું સતુભાઈએ કીધું મને એટલે આવા આ સર દારૂડિયો તમે છો મોનો યાર તમે એને દારૂ કહો પણ તમે શું કરો આ ધંધા તમે વેચો હતા ને પીવો છે ને અને તમે હું કહું ઉભરો પેલા મારી વાત તમે આ આખું ગોમ ને બધું બગાડી દો. તમે પેલા પેલા સરપંચને બોલાવો કયા સરપંચ પાછા હે શું કયા સરપંચ ચીકુભા ને હા એને ફોન કરીને બોલાવો એટલે એવાનું કોમ છે. એમને આ બધો ખેલ રમ્યો એ તમે બે જણા બહાર જઈને ખેલ રમજો અને ઘેર દો ઉભા થઈ ગયો ઉભા રહો, ટિકિટ મારે લેવાની છે. ટિકિટ આ કે છે મારે લેવી છે એ એવું કે છે કે પેલા તારા ટિકિટ લઈને શું કરવું હો ભાઈ સોનમન ઘેર જઈને પડ્યું છે ને જા પેલા હોનજી બુટલેગર અરે ટિકિટ ભાઈ, મળી એટલે તમને બધો ના લે તમારી વાત ખબર એ હું ધારાસભ્ય બની પછી હોનજી હોભરા તમે બે એ સતુડા શાંતિ રાખ. હું મિનિસ્ટર બનજે એટલે મારી વાત તમે વાપરો મારી વાત વાપરો પહેલા તમે
એક તો દારૂડિયાની ટિકિટો જોવું છે ને બુટલેગરોની ટિકિટો તો હું અમારા ગોમ આખું ગધાડે તરાવવાનું તને છે. કીધું મારે તો જરૂરત નહીં ટિકિટની આપણે તો બસ તમે પૈસા આપણે ભાઈ. પાણીનું પાણી દૂધનું દૂધ થઈ જાય. તમે સરપંચને ફોન કરો ને યાર, હું બીજી બધું હા, વખાણો કરો. પી પીને હેડે આવું છું કે હું ડેલિકેટ બની જાઉં. પેલા ઓ ઊંધું મેં કાંઈ બોલે. હેલો તો ફોન આવ્યો. તો ચીકુબા જલ્દી ફટાફટ તમે હોનજીના ઘેર આવો, તમારું કોમ પડ્યું છે અહીંયા. એ હા હા આવો જલ્દી. આપણો પોલ ખુલી ગયો લાગે. આ ચીકુના સરપંચનો તો મારે શું કેવું, આખા ગામમાં ભૂંકી વાળ્યો. એ તમારો પોલ ને બોલ બધું ખુલશે હવે. ચીકુબા આવશે તો આનો બરાબર. પોલ એ ઘડીકમાં ચૂપ. આપણે ડેલિકેટ ના બનવું જોવો. ડેલિકેટ આપણે બનીશું. તો ભરતજી હું શું કહું, હમ. આપણે બધા શોખ નહીં યાર. હા તો નહીં. આપણો તો મસ્ત ધંધો ચાલે તો ભાઈ એ હું તો ઉભો રહેવા પેલો- દઉં. એ પેલો આવન એના પર ખબર પડી જાય કે કને તમે શોખ ઓના વાદે તો ચડો હો. કોઈ ભોને નહીં ઓને બોલવામાં. ભાઈ મારે તો જો બધા હરખા બરાબર. અરે, કોઈ પણ વ્યક્તિએ આપણો નિયમ છે તમને ખબર મારા હે? ભોળ નહીં એટલે તું કેવું માંગે? જા તું બની જા. તું ટિકિટ લઈ જા. પણ શાંતિ રાખને લગી મને વાત કરવા દે ને. તમે હો ને, હું તમને લાવ્યો હતો, તમે મને નહીં તાર ટિકિટ લેવાની કે નહીં લાવ્યા. લેવાની? હા. તો પણ બેહના સોનું મોનું એક બાજુ ના, મેં તો ના બેવું, ડેલિકેટ બનવાનું. હું વાત નહીં કરતો. ડેલિકેટ. મેં કાંઈ આઘો રાખો કે યાર. એટલે પણ તારો ધંધો એ જ છે, તને હની મેક આવે? ડેલિકેટ સત્તુભા. કોણ? તું વેક છે. બોલ એકવાર. તને ટિકિટ લઈ આપ. શાંતિ બે. મારે કોઈ ઇન્ટરેસ્ટ નહીં એમાં ભાઈ. એકવાર બોલ ડેલિકેટ સત્તુભા. દારૂડિયો સત્તુ ભા. લે જા. યાર, ચીકુબા કેટલા રહ્યા? ઓય, શાંતિ રાખો. મારી ઇજ્જત થાય હવે હું જઉં. લે, તારા ઘેરથી ચો જશો તમે ઈ? તો આને લઈ જતા ને તમે યાર. પણ આવો પેલા ભાઈ ચીકુબા આવવા દો ને, એમને શાંતિ રાખો લગી. એટલે રહ્યો એ પલ્સર લઈને તારું આય કે કી હેડ ભાઈ. અડધો કલાક થયો એ તો તો ફોન ના. કર્યો તોય આપતા નહીં. ના, એનામાં હું કહું એ આવો પણ હું કહું. એમનામાં કોઈ ફોલ્ટ તો લાગે જ છે મને સરપંચનામાં. નકર આટલી બધી વાર ના કરે. ઘેર તૈયારી કરતા હશી તો આ હું બોલું હું ના બોલું. તો આ તારે બહાણ બહાણ ઘડી નાખશે એ સરપંચ એવો. ના ના સરપંચ મૂળ તો બહુ રાજકારણી ખરો ને, એટલે એમને બધી ખબર હોય ડબલ બે મિનિટ. બોલતી વગાડવાની. જુઓ સરપંચ જુઓ. હલો ગોવિંદભા, થઈ ગયું બધું આયોજન? હા કશો વાંધો નહીં. હું કહું તમે કેટલા હતા? એટલે ગામમાં કમલેશભાઈ દુકાન જો 20 વાળા 10 મસાલા, રજનીગંધાના સેટ 20, RMD ના 15 સેટ. ફટાફટ લઈને ઘેર આવો જલ્દી હેડો. હા તમારે જે ખાવ લઈ લેજો ને ભાઈ. આ ચોરીનો બટન ગજબ. ચોરીનો બટન એ ભરતજી હું ખરાબ બપોર નવરા ચોરીનો પડ્યા હોય હોનાનો હોય નહીં, તારે શું મતલબ? પૂછું મન નહીં તમે વાત દારૂડાની મોની જો હો. શાંતિથી ના બે. કરતા શાંતિથી ઘેર જઈને ઊંઘી જો અને મને ઊંઘાડો. દારૂ ના કે લે. હેડ કરી પકડાવ્યો. હેડ કઈ પકડાવ? એક જ વેટાળ દે તને તું દારૂ મને કે. હોનજી હોભળો. મારો માલ પીવી બરોબર. તાર પીવાનું સોંપી જતો રહેતા તમારા માટે હું ફ્રી હું રાખી. ડેલિકેટ બની જાઉં ને. તારી તારું જે રહ્યું ને બધું ધંધા બધા લે, કોઈની લે, તને- તાકાત નહીં. કોઈની બાંધ બાંધ કરી દઉં બાંધ. કોઈની તાકાત નહીં. તારું ઘેર બૈરા આગળ ચાલતું નહીં અને મને ડેલિકેટ બન્યું. તું આખું ગોમ ચલાવવાનું. ઇનામ બી હું તમારા ઘોડા ચોલ્લા કરી કરી લખો તો નહીં. ગામમાં હું થાય એ તમને તો ખબર આ તો હોતી નહીં. ઘેર કોઈ છોકરો નહીં રમાડવાનો, આખું ગોમ કરો ના ચલાવવાનું. તમે ચૂંટણીઓ પર લડો. હું આખું ગામ પડતું આપણો લડો. લાલા કોઈ ઇન્ટરેસ્ટ નહીં. જા. આપણો ધંધો ફસલાક ચાલે. જોયું હજી સુધી પેલો તમારો સરપંચ આવ્યો નહીં કેટલો ફૂટમાં હો. લે આવશે આવશે ઉભા રહો. ડખો પડ્યો હો હુંજી ગયા ને હવે ભરતજી બોલાય એટલે ડખો જ છે કે આ નક્કી પોલ ખુલી જ છે મારી. આ 5 પેટી લીધા ને હવે ભોગવો 5 પેટી. હવે શું કોમ હે સતનું બધું ભેગા થયા લાગ્યું બધા બોલાય વાને જોઈએ હવે હેડો. ઓહો ભરતજી ઓ આવો. ઉભો થા લે, ઉભો થા. સરપંચ આયા. ઉભો થા તો નેચર બે. બેહો રે. હું ડેલિગેટ બનવાનું સરપંચ લે બની છું. બનવાનું છે પણ હાલ તો થોડુંક એટલે આ- સરપંચનું મોન રાખો. ચાલુ સરપંચ છે. હું કહું ઓને ટિકિટ આલવા નહીં બોલાવે ને તમે હું જાઉં એ, મારે ટિકિટ ઓને મારે ટિકિટ લેવાની છે. અરે દારૂની ટિકિટ લઈ આલું હું તમને. તું મને કહેતો હતો ને કે ટિકિટ નહીં મળે. એ હું કે અને તું મને ટિકિટ આલે. ટિકિટ આલવા બોલાવે ને હું જાઉં. તમે સરપંચ બેહો પહેલા જાઓ, હું જાઓ. વાત કરું એ હું કહેશો એ પછી તમે કહેજો ટિકિટ કના આલવાની હે ને કના નહીં આલવાની. આ એવું કહેશો કે ચીકુભાઈ હોનજીને ટિકિટ આલી.
બુટલેગર એટલે આ આની વાત તમે મોન લીધી ચીકુડા હા સાચું બોલ તી 5 લાખમાં ડન કર્યું હોય છે તી ચોકડી અરે નહીં કરી લે વાત કર અલે આ ડેલિગેટ નું હજી કહું સાચું કે હા હું ગંજેટું આવ્યો લે સાચું કહેજે હું તમને કીધું આ બધું લપ મારા ઘેર જોઈ તમાર જો કહેવાના આવતું હતું બધાને હજી ઉભો થયો નહીં તમારામાં સરપંચ ઠેકાણું તમે જ ભૂંકી વડે લાગો હું કોઈને નહીં કીધું બતાવો કશું નહીં એ તો અમારી વાત હતી ઓભળો ફોનજી તમે તે દાર માર હોમો મળ્યા અરે ઊંધી નહીં હા હોજી ચીકુ તમે પી ગયા નાના બોલી આ તો બુટલેગરના ઘેર આવી ચડી નહીં ગયો ને તમને ના ના એટલે કલાકથી એમના જોડે મોથા કુટી થાજો એટલે ભૂલી ગયો નો ચીકુબા હા 2 મિનિટ હવે તો હું ડેલિગેટ વિશે થાય ને આપણે એટલે પણ શાંતિ રાખો કે હજુ વાત તો કરવા દો મને ઓનો ટિકિટ નહીં મળે ચોખ્ખી વાત છે તો તમે બધું મારી વાત તો હોભળો પહેલા હા તમે હોંજીન ટિકિટ ચમ આલી અલ્યા ભાઈ મને ચો આપી ભરતી તમે લઈ મંડ્યા હોય નહીં તો પણ આ ભાઈ કે એ ખોટું કે આ સરપંચ હાથ બેઠા ને બોલે મેં તો પી ગયો આ આવો દીધા ગોમ જમા દીધું તેના ડબ્બા હાલ દીધા ચવણો હાલ દીધા ખવડાવી દીધું બધું કામકાજ પૂરું થઈ ગયું ચમ શું થયું મારા માટે ફોર્મ પૂરું કર્યું જો તમે તો મને કીધું તું તો 2 મિનિટ ઓય આ બધું ઘેરા માટે ઓય આટલો ખોબરો પડે એ તમે સાઈડમાં રાખો ભાઈ હોંજી તમને એટલો બધો ઘણો હરખ આવ્યો કે તમે આખું ગોમ જમાડ્યું ને ઘીના ડબ્બા? આ ઘીના ડબ્બા વેચ્યા ને શું થયું બધું? ડોશીન બર્થડે હતો એ ડોશી બર્થડે હાલ નહીં ડોશી બર્થડે હાલ નહીં એ તો 6 મહિના 30 તારીખે નહીં. બરાબર કઈ તારીખ છે તારીખ ખબર છે તમને 6 મહિના 30 તારીખે મને ખબર આપણે હતી પૂછી લો ને આપણે શું હતું ઉભા રહો દિલબા આજે તમારા છોકરાને શું હતું સાચું કહો સાચું કેજો સાચું બોલજો બરાબર જો આ ચાલુ સરપંચ ભૂતપૂર્વ સરપંચ હા. બરાબર આ દારૂડિયાનું તમે ગણતા નહીં મારા આગળ સાચું બોલજો બરાબર નકર મજા નહીં આવે હું હાથમાં વાંચું કહી દઉં હા કહી દો બેન નહીં આવવાનું બોલો કેમ એટલે હું તમારા હોનજીની રજા લઈને પછી કહેવાનું એવું છે ના ના તો કયો? બોલો કે જલ્દી ફટાફટ તમારા હવે શું કહેવું ગોમ ચમ જમાડી જે કહેવું ગોમ ચમ તે જમાડી જમાડો. ગોમ ચમ જમાડી હા હવે હેતકી આપણે જીતવાનું છે ગમે તે થાય ચોકન જીતવાનું એવું મને કોઈ સમાચાર કીધા મેચમાં નહીં. જીતવાનું હોય? મને કેવું કોઈ કીધું નહીં કે આપણે ગોમ જમા દેજો જીના ડબ્બા આપી દેજો અને ચવાણું આપી દેજો એમ નહીં તો એવાનો હારો માલ વેચવાનો હે જીતવાનું હે વાત કરો બર્થડે હલે અરે શાંતિ રાખો કે પણ પેલા આ ભાઈને ચોખવટ તો કરવા દો એ દિનભા બોલો બોલો. જમણાના બમણ આવું એ તો છે અમારા ગામનો જ છે બોલો હવે આપણે ટિકિટ મળી જાય ને યાર શાંતિ રાખો કે યાર ટિકિટ કીધે ટિકિટ મળી જાય એના માટે તો આગેવાન થવું પડે ગામનો હારો કોમ કરવો પડે હું પોચી દારૂ દેવું હું તમારું વિચાર લેવો હું પોચી જ દેવું આ તો શાંતિ બે મને વાત કરાવી બોલો બોલો ભાઈ બે અઢીની ટિકિટ. આવું હોવું જોઈએ ગંધ મારા એ તો અમે પણ સો ભાઈ બુટલેગરના નોકર બરાબર અને તમને દારૂ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ બુટલેગરના તો આસિસ્ટન્ટ બોલી નહીં સરપંચ તું તો બોલી નહીં આખો ગોમ વેચીને તો બંગલા બનાવી ઘેર રસ્તા વચ્ચે વચ્ચે માટી પડી ઉઠાઈ લેજો મારે ગાડી લઈને જતો મારું નવું ઘર બનાવવાનું. બોલો હોનજી હું છે આ બધું હોનજી ચીકુબા હું બોલું આ હોનજી ટિકિટ આલી કોને આલી ટિકિટ તમે આલી તમે બે જણા 2 મિનિટ તમે બે જણા વાતો કરતા હતા ને તારા હું એના પાછળ ઊભો તો ને બધું અભરતું હતું મને ખબર કે કઈ મને કહી દો એનું પ્રૂફ શું પ્રૂફ મારે મેં આટલું તો કીધું કે 5 લાખમાં 5 પેટીમાં ડન કરી ગયો મને ઓના જેવું ડન કરાવ્યો અને આ કહે કે તમારે કશું ટેન્શન નહીં લેવાની બધું હું બેઠો થઈ 5 પેટી આલો બરોબર સરપંચ ઓભળો મારી વાત હું આ કેસે હાથું છે બધું 5 લાખમાં સોદો કર્યો તમે વાત સાંભળો સાચી જ છે હા વોચ પેટી વાના પાણી લીધી હતી મેં. હા એટલે હેના માટે લીધી ડેલિગેટ ટિકિટ એ, મળે એટલે ઉભો રે, તું વાત- શાંતિ રાખ ને વાત સાંભળ યાર. પેલા. ખબર તો ખરો કોઈ વસ્તુ સમજતો જ નહીં વાના પાણી વોચ પેટી લીધી હતી હજી ટિકિટ આલીએ મેં ટિકિટ આલી ને ટિકિટ આલવાનું કીધું તું ખરું પણ આલીએ બરાબર ફાઇનલ જ છે 5 લાખમાં ફાઇનલ ના થાય તો પણ ટિકિટ આલી નહીં ને હજી ના આલવાનું કીધું તું જુબાન આલી હતી ઓને. બરાબર. આલી નહીં હજી અને આ હવે ઓને નહીં મળે ટિકિટ તો ઓને નહીં મળે ટિકિટ બે લઈ હવે તમારે લેવી હોય ને તો કહો બાકી આ બેવાની ટિકિટ તો હું નહીં આલું તો પણ તાર મું કોઈ થોડો ગોડો છું મને નહીં મળે ઓય લઈ આલું ટિકિટ લઈ આલું બે હાલો ઓય. હા,
તું હાથ ગુના ઉપર ઉપાડે સરપંચ ઉપર મને હવે ટિકિટ નહીં આવે. ઈ તો 5 લાખમાં ટિકિટ આલી દી. સરપંચ લે શું પૂછે કાંઈ પૂછે લે, ટિકિટ મને. આલી, મને નહીં આલી. મને ટિકિટ તો નહીં આલી. સરો લાય મને ટિકિટ ન આલી દીધી. મને લાગે મને કરો પકડી રાખો ને તું ટિકિટ તું મને પકડી રાખ તું 5 લાખમાં મને આલતો તો. પકડી જતો રાખો પકડી રાખ બસ. તને ટિકિટ ના લો આ તું આખો આખો મૂકી દે મને. હાલત નહીં ગોમનો વિકાસ શું કરે હા, મૂકી દે, મૂકી દે. એ મૂકે પકડી રાખ લડો તાન બાજી બાજીને મરી જાઓ તમે. તમે તું જો મારું કોઈ વાપરતા જ નહીં. આ તું તને ગોમમાં નીકળ તને ગોળી જ મારું. ઓ ભાઈ શાંતિ રાખ. તે પકડી રાખજો દારૂડિયા દિનભા તમે સાઈડ હું પર જાઉં મારા ટિકિટ જોવો એટલે જોવો. હું થોડા સરપંચ મને મુકલજી ઘેર ખોટું માર ખાય 4 લાખ રૂપિયા નહીં આપે હવે હવે તમારા પૈસા પાછા આલ દો આ બધું મોકલાઈ શું દો કરી મેલ્યું તમે આપણો ગોમ એમ તમે નહીં હોભળો મારી વાત સરપંચ દવા. ટિકિટ તને હાલવાની નક્કી તમે આદત કરી દો મારા આગળ જ બરાબર. આ એ બધું બોમ્બ બોમ્બે કરો. કરો દારૂ ટિકિટ માંગે દારૂડિયા ટિકિટો માંગે. ટિકિટ મારે જોવો સરપંચ. એટલે કને ટિકિટ નહીં મળે કાં સતીપાણી નહીં મળે તમારે- તમે રાખો બરોબર બરાબર કશું બસ, વાંધો તમે નહીં. રેલીગઢની ચૂંટણીમાં મને ઉભા રહો અને વનમે તમે જીતાડી દીધા એમ. ચીકુબા. એ તો બીજો બિન હરીફમાં કોઈ હદ નહીં સમજી લો આ સરપંચ તમારી વાત મને મંજૂર છે. એ તો આ મેં વાત તમારી મંજૂર છે મને. એ તો મેં તમને પહેલા જ કીધું તું ચીકુબા બરાબર. પણ કે મને ગમે તેવા માણસો ને હેલફેલ માણસો ને તમે ટિકિટો હાલતા નહીં. અલે આ પણ તમે તમે વાત 5 લાખ તો રૂપિયાની પેલા- લાલચમાં આવીને મારો વિચાર કેવો હતો કે આ બુટલેગર પાસેથી પૈસા પડાવું અને ટિકિટ ના આલું એવો વિચાર હતો પણ આરો હોચાણી હોપડી ગઈ મને ખબર જ પણ નહીં તમે ગમે તે પ્લાન કરો તો મને કેવું પડે ને તો હું એ એ વાત સાચી યાર ટેકો પણ કરવો જ કે એ ભાઈ આ વધો એ મારી આપણે ભૂલ કે તમે ના જીતી બસ સારું કશો વાંધો નહીં આપણું ટિકિટ નું ફાઇનલ કરી દેતા હા, તમારે તમે લાવી લઈએ બરોબર? બરાબર હારું. હા ચલો તાર મન તો લેતા જો ના દારૂડિયા અમારા અંગત નહીં તમારી ટિકિટ મળી જાય ને. હવે મળી જાય બોલ હવે મહેનત કરશે ને આપણા માટે ભાઈ આ સરપંચને પૂછો આપણી મહેનત કેવી હોય. હા એવી તમારું સરપંચ બનાવ કરવું હતું. હું હેડન હા તમારું સરપંચ બનાવ હાથ કરવું હતું. હા તો આનું પણ પેલો બુટલેગર આપણું સારું હોગળ હવે મારી વાત હા, આજ પછી દારૂ નહીં પીવું એવું શપથ લઈ લેવાના હાલ નહીં એ તમે બની જાઓ પછી. સારું હતું હું જીતી દઉં પછી બંધ કરી દે હોવ, હોવ. સારું તાર દિનભા બોલો ટિકિટ તો જઈ આ બધું શું થયું આ બધું કોઈ ખબર ના પડી મને તો અલ્યા બધું મારે શું કહેવું તમને પેલી વખતે પેલા ભરતજીએ સરપંચમાં ટિકિટ ના લેવા દીધી અને આલી વખતે ઓમાં ના લેવા દીધી હવે મારે કરવું હોય એમ કહો તમે મને મેં તો નક્કી કઈ કીધું હતું કે બધું કમ્પ્લીટ કરી કરજો આ Complete ખોટા એટલે પૈસા વેચો ને તમે સરપંચને 5 લાખ રૂપિયા કમિશન આપ્યું અને આ બધું ગામમાં જમણવાનું આયોજન એમાં હતું બધું તમે જમાડી દીધું ગામ આપણે આ ઉભારો તો હા ગોમ તો મારી દીધું એ કેટલું બિલ બની છે લગભગ 5 લાખ જેવું છે 5 લાખ બિલ બન્યું ને હવે હા. આ 5 લાખ તમે જોવા હું વસૂલ ચીજ ના કરું પેલો થાય એવું? હા આ ભરતજીને તો હું છોડે નહીં દઉં બધી જ જગ્યાએ વચ્ચે ગાભુ મારવા આવી જોઈએ બરોબર બરોબર જોઈએ હવે હેડો પણ તમે 3.5 લાખનો ચેક આલે તો મને હજુ 1.5 લાખ તો મારે ચૂકવવાના ને તો હવે ચૂકવી દેવું સમજ છું કે ભાઈ બાપરે ના ના બધું મારે શું કરવાનું છે? આપવાના એવા કને બધાને આપવાના નહીં મારે પકડાઈ દઉં ચેક લઈ જજો હમણાં હા એમ કે બરોબર ટેન્શન ના લે હા તો બરોબર પકડી મારું જીજેડું હા